વેલકમ બેક। હિંમતનગર માર્કેટયાર્ડમાં હાલમાં મગફળીના ઢગલાઓથી કહી શકાય કે ઉભરાઈ રહ્યું છે। અહીં રોજની 30 થી 40 હજાર બોરી મગફળીની આવક નોંધાઈ રહી છે। બનાસકાંઠાથી લઈ અને મહીસાગર સુધીના ખેડૂતો પોતાની મગફળીને લઈ અને અહીં પહોંચી રહ્યા છે, જેથી આટલી મોટી આવકના કારણે યાર્ડમાં વાહનોનો ખડકલો થઈ ગયો। હિંમતનગર માર્કેટયાર્ડ આગળ ટ્રેક્ટરની 8 થી 10 કિલોમીટર લાંબી કતારો છે, ત્યારે માર્કેટયાર્ડ સમિતિએ ખેડૂતોને શનિવાર સુધી મગફળી વેચાણ અર્થે ન લાવવા માટે અપીલ કરવી પડી। ઊંચો ભાવ મળતા ખેડૂતોને કમોસમી વરસાદના કારણે થયેલા નુકસાન સામે આંશિક રાહત મળી છે, જેની ખુશી તેમના ચહેરા પર જોવા મળી રહી છે। અહીં મગફળીના પ્રતિ મણના 1000 થી 1700 રૂપિયા સુધીના ઊંચા ભાવ મળી રહ્યા છે, તો ગુજરાતમાં સૌથી વધુ ભાવ મળવા પાછળનું કારણ એ છે કે અહીં હિંમતનગરના વેપારીઓ સાથે સાથે આંધ્રપ્રદેશ, તમિલનાડુ, મહારાષ્ટ્ર અને અન્ય દક્ષિણના રાજ્યના વેપારીઓ પણ મગફળીની ખરીદી કરી રહ્યા છે। એ ભરોસો માર્કેટયાર્ડ ઉપર ખેડૂતોએ મૂક્યો છે, બદલ આભાર માનું છું। હિંમતનગર માર્કેટયાર્ડમાં ગુજરાત બહારના આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશથી પણ વેપારીઓ આવેલા છે। ખૂબ સારો માલ અને સારી ગુણવત્તાવાળો માલ ખેડૂતો લઈને આવી રહ્યા છે। એના કારણે સમગ્ર ગુજરાતમાં 200 થી 300 રૂપિયા ભાવ ખેડૂતોને વધુ મળી રહ્યો છે, અને અહીં જે અમારી વ્યવસ્થા છે એ પણ સુદૃઢ છે। અમે ભૂતકાળમાં 2 થી 3 ટીમો જે હેરાજી કરતી હતી એ હાલ 6 ટીમો હેરાજી કરી રહી છે। નગર માર્કેટયાર્ડમાં મગફળીની વિપુલ પ્રમાણમાં આવક હોવાથી આજે અને ખેડૂતોને સારા ભાવ મળે છે। 1000 થી 1700 રૂપિયા સુધીના ભાવ પડ્યા હતા આજે, અને આવકો પણ સારી હતી। બહાર પણ લાઈન છે, અંદર બી માલ ફૂલ ચિકાર ભરેલો છે, અને બહારથી સારી પાર્ટીઓ લેવા આવેલી, સાઉથની બધા લેવા આવેલા છે, મહારાજ જાય છે, એના કારણે ખેડૂતોને ભાવ સારા મળે છે। ધનસુરાથી માર્કેટમાં આવ્યા છીએ હિંમતનગર મગફળી ભરીને। મગફળીના માર્કેટમાં હિંમતનગર માર્કેટમાં સારો ભાવ હોવાથી અમે સારું છે, અમને 1500 થી 1700 ભાવ મળે છે, અમને સારું છે। અમને અહીંયા કમોસમી વરસાદના લીધે અમને ભાવ દ્રષ્ટિએ સારું મળે છે, એટલે